આજે અમરેલી શહેર ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા। એ પ્રસંગે કૈલાસ મુક્તિધામની કમિટી, ટીમ નગરપાલિકા અને ટીમ શહેર ભાજપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને કૈલાસ મુક્તિધામમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીની ઘણા સમયથી માગણી હતી। આ સરકારમાં એ માગણી પરિપૂર્ણ કરી અને આજે મંજૂર કરી એમનું ખાતમુહૂર્ત કર્યું। એવી જ રીતે કેરિયા રોડ ઉપર તળાવ બ્યુટિફિકેશન માટે એક મિની રિવરફ્રન્ટ 6 કરોડ કરતાં વધારે રકમનો રિવરફ્રન્ટ મંજૂર સરકારે કર્યું, એમનું પણ ખાતમુહૂર્ત। એવી જ રીતે આઇકોનિક રોડ કેરિયા રોડ ઉપરનો એમનું પણ ખાતમુહૂર્ત। એવી જ રીતે 11 કરોડ ને 93 લાખના આ વિસ્તારના ખાતમુહૂર્તો। એવી જ રીતે લાઠી રોડ બાયપાસથી સેન્ટર પોઈન્ટ સુધીનો પોર્ટેક સીસી રોડ અને વરસાદ આધારિત નિકાલ કરવા માટેની એક પાણીની ગટર, એમ કરીને 12 કરોડ રૂપિયા એ વિસ્તારના કામો પણ મંજૂર કર્યા। કુલ 24 કરોડ જેવી રકમ અમરેલી શહેરમાં આજે વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત થયા છે। હું સમગ્ર વિસ્તારના લોકોનો આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર જોડાણ, અને સાથોસાથ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું, માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમરેલી શહેર માટે, અમરેલી જિલ્લા માટે, અમરેલી વિધાનસભા માટે જે રીતે મોટું મન રાખીને વિકાસના કાર્યો આપી રહ્યા છે, એ સમગ્ર સરકારનો, ભારતીય જનતા પાર્ટી એ સરકારનો અને સમગ્ર ટીમનો હું હૃદયથી આભાર માનું છું। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું। ફરી આપ સૌનો આભાર। કેટલો સમય મર્યાદામાં કામ પૂરું? એમની જે ટાઈમ લિમિટની મર્યાદા છે એ પ્રમાણે કામ 100% પરિપૂર્ણ થશે અને વિકાસના કાર્યોમાં અત્યારે જે રીતનો વેગ પકડાણો છે અને કામની ક્વોલિટી સાથેના ખૂબ સારા કામો પણ થશે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।